चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता है। દ્રષ્ટિ મહાત્માઓ એના ખ્યાલમાં જ હોય છે કે વિદ્યાત્વના સૂક્ષ્મ શૈલીઓ ક્યાં એમને પહેલા કાઢેલા, એવા સૂક્ષ્મ શૈલીઓ જે સાધારણ રીતે કોઈ ખ્યાલમાં પણ ના આવે, અજ્ઞાનીને વાંચન કરતા પણ ખ્યાલ ના આવે, શ્રવણ કરતા પણ એવા ખ્યાલ ના આવે, આ સૂક્ષ્મ શૈલી, એવા સૂક્ષ્મ શૈલીઓ ક્યાં વિદ્યાત્વના મોટા શૈલી તરીકે આપણે કહીએ કે બહાર પડવાનો ભાવ હોય કે માન કસાય હોય, એ તો ખ્યાલમાં આવી જાય છે. સૂક્ષ્મ પ્રકારના શલ્યો અનેક પ્રકારના હોય છે, ક્યાંક ક્યાંક અટકતો હોય છે. અનેક કસાયોના, અનંત અનુબંધી કસાયના, ક્રોધના, માનના, માયાના, લોભના, અનેક જાતના અટકતો હોય છે. પણ પ્રયોજન એક આત્માથી, આત્માનું પ્રયોજન દરેક કાર્યમાં આત્માનું પ્રયોજન રાખે તો એમાં શલ્યથી છૂટી જાય છે. દરેક કાર્યની અંદર મારે આત્માનું પોષણ, મને આત્મા કેમ મળે એ એનો ધ્યેય હોય તો એમાંથી દરેક શલ્યો નીકળી જાય છે. અનેક જાતના શલ્યો હોય, એના દ્રષ્ટાંત શું હોય? કોઈ અનેક જાતમાં રોકાતો હોય છે. કઈ તત્વની ભૂલ થતી હોય, કઈ અનેક જાતમાં રોકાતો હોય છે. દેવગુરુ શાસ્ત્રની માં સમજ શું કહેતા હોય એની સમજણમાં ભૂલ થતી હોય, અનેક જાતમાં ભૂલતો હોય છે. લૌકિક પ્રયોજનો, લૌકિક રસ કંઈક રહી જતો હોય, અનેક જાતમાં રસ, શુભ ભાવોમાં કંઈક અંદર ઊંડી રુચિ રહેતી હોય, અનેક જાતનું હોય. પણ પ્રયોજન એક આત્માર્થનું રાખે તો એમાં દરેક શૈલી એને જુદા જુદા છોડવા પડતા નથી. એક આત્માર્થનું પ્રયોજન હોય તો દરેક શૈલીઓ એમાં નીકળી જાય છે. અમુક કસાય હોય પણ આત્માર્થીને મંદ કસાય હોય, એ પણ એને પ્રયોજન એક આત્માર્થનું હોય છે. પ્રયોજન સાચું હોય તો આ બધું નીકળી જાય છે. પ્રયોજન ગોતું નથી, એને ગોતવું નથી પડતું, ક્યાં ક્યાં રોકાવું છું. પ્રયોજન એક આત્માનું, મારું પ્રયોજન શું છે દરેક કાર્ય પોતે ગોતી લે. આત્માર્થનું પ્રયોજન હોય છે. તો બધું નીકળી જાય, શલ્ય બધા નીકળી જાય. શાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષ ની અભિલાષ, મારો આત્મા કેમ પ્રગટ થાય એ અંતરમાં હોય. પૂછી લે. ચંદ્રાચાર્ય પશુ તરીકે સંબોધે છે, ગુરુદેવ તો ભગવાન કહેતા હતા. બે વસ્તુ એક જ સંબોધનમાં આટલો બધો ફરક કેમ આવે? ગુરુદેવ દ્રવ્ય અપેક્ષા કહેતા હતા કે તું ભગવાન છો, તું સિદ્ધ છે. જેવું તારો આત્મા એવું ભગવાન નો હતો. ભગવાન જેવું તારો આત્મા છે, તું એને ઓળખ. તારો આત્મા ભગવાન જેવો છે. જેવા ભગવાન સમોસરના ને કેવળ જ્ઞાન પાયમાં એમના દ્રવ્ય ગુણ પર્યાય જેવા છે એવા જ તારા છે. તું ભગવાન છો, તું ભગવાનને ઓળખ, એમ ગુરુદેવ કહેતા હતા. એની દ્રષ્ટિ કર તો તને એ બાજુની અંદરથી પરિણતિ પ્રગટ થશે, એમ ગુરુદેવ કહેતા. અમૃતચંદ્રાચાર્ય તું પશુ જેવો છો, એને પર્યાય અપેક્ષા. દયા કરુણા આવે છે. તું અનાદિકાળથી તું ક્યાં પર્યાયમાં પડ્યો છું, તું ક્યાં
આ તું શુદ્ધાત્મા કે આ બધી કલુષિતતા અને આ કસાયની કાલીમાં તું ન દેખાડતી કરે. તું પશુ ક્યાંય ક્યાંય ભૂલ તો ફરી રહ્યો છે ક્યાંય, એટલે પશુ કરે એ કરુણાથી કે છે. બે પડખા આવી ગયા, બે પડખા બરાબર છે. બે પડખા પર્યાયથી વાત કરી આપણે, દ્રવ્યથી વાત એમણે પર્યાયથી આચાર્યદેવ સમજાવવા માટે અનેક પડખાથી વાત કરી. દ્રવ્ય પણ દ્રવ્ય અને પર્યાય દરેક સ્વરૂપ આત્માનું જ છે. પર્યાયમાં મૂંડ થયેલો અનાદિકાળથી તું પશુ જેવું કઈ સમજતું નથી. આત્માનું શું સ્વરૂપ છે તને એક એક પક્ષ ગ્રહણ કરીને તું ક્યાં રોકાઈ ગયો છું, તું પશુ જેવો છે. કળશ કળશમાં કીધું તું પશુ જેવો છે. તું ભગવાન છો, તું વિચાર કર તું ભગવાન છો. એમ કે આ બધામાં તું ક્યાં રોકાઈ ગયો? આ તારું સ્વરૂપ નથી, તું ભગવાન જેવો છે. તું બકરાના ટોળામાં આવી ગયો, તું બકરા જેવું, જાણે હું બકરો થઈ ગયો, મને તું તો સિંહ જેવું છે, તું એને ઓળખ. એમ ગુરુદેવ કહેતા. જતું કરવાનું કે જતું ભૂલવું છે, જતું કરતા શીખવું, જતું કરતા શીખવું. એ બહુ કામ આવે એવો સિદ્ધાંત છે જીવનમાં. આપણે ઘણું નાનપણથી જ જતું કરતા આવ્યા છો. હું છું શું જતું કરતા શીખવું, ઘણી વાર જતું કરતા શીખવું, દરેક પ્રસંગમાં જતું કરવું. એના કોઈ પ્રસંગનું દ્રષ્ટાંત શું આપે? ગમે એવા સંયોગ બને તો એમાં પોતે જતું કરવું. પોતાનો આગ્રહ ન રાખો. પોતાને આત્માનું જો પ્રયોજન હોય, આત્માનું કરવું હોય તો આત્માથી બધું જતું કરતા શીખવું. મને આમ કેમ થાય ને મને આમ કેમ થાય એ વાત છોડી દેવી. બધી આગ્રહની પોતે પોતાના કરવા માટે થઈને બધું જતું કરવા શીખવે. કોઈ કષાયોમાં, કોઈ માનમાં, કોઈ ક્યાંય રોકાવું નહીં. દરેકમાં જતું કરવું. આખો વિભાવને જતો કરવો છે. આખો વિભાવ ટાળી નાખવા ઉભો થયો છે. જો આત્માને સાધવો છે તો આત્મા તો વિભાવ વગરનો શુદ્ધાત્મા છે. તો એ શુદ્ધાત્માને ગ્રહણ કરવો છે એવું આત્માથીને પ્રયોજન છે. તો વિભાવ ટાળવો છે. કોઈ વિભાવ રાખવા જેવું નથી. તો પછી બહારના સંયોગ હારે કોઈ પરદ્રવ્યો સાથે એની સાથે તો એ તો પેલું જ જતું કરવાનું આવે છે. અંદરથી વિભાવ જ ટાળવા જેવો છે. કોઈ મને આમ કીધું, કોઈ મને આમ કીધું, કોઈને બધું ટાળવા જેવું છે. બહુ જાજુ મારાથી નથી. સમય જ્ઞાન વૈરાગ્ય એવી શક્તિ હોય છે. બે ત્રણ કળશ એ જાણે છે, તે બે તો આવી ગયા. એક ત્રીજો રહ્યો છે. એ કળશ હું ઘણી વાર બોલું છું. સમ્યક દ્રષ્ટિ ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ ઘણી વાર બોલું છું. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય એવી કોઈ શક્તિ, કોઈ અચિંત્ય છે કે જેને લેપ નથી લાગતો. એ છે કે સમ્યક દ્રષ્ટિ અંતરથી એવા નિરાળા થઈ ગયા હોય, જેને જ્ઞાન પ્રગટ થયું ને વૈરાગ પ્રગટ થયું. એ બે એવી જુદી જાતના પ્રગટ થયા છે કે એને લેપ નથી લાગતો. અંતરથી નિર્લેપ ને નિર્લેપ છે. એ કોઈ અંદરથી ન્યારો થઈ ગયો છે એનો આત્મા. જે અનાદિની એકત્વ બુદ્ધિ હતી એનો રહસ્ય, જે એકત્વ રૂપે અનંત રસ, અનંત અનુબંધી કહેવાય છે. એનાથી છૂટો પડીને એકલો નાયક ન્યારો થઈ ગયો, એનો રસ તૂટી ગયો. એનો વૈરાગ એ જુદી જાતનો. અને એ પોતાને ગ્રહણ કરે છે ને પરનો ત્યાગ થયો. એ ગ્રહણ ને ત્યાગની એવી વિધિ એને પ્રગટ થઈ છે. ગ્રહણ ત્યાગની એનો અભ્યાસ કેવું કરે છે કે પોતે પોતામાં ટકે છે અને બીજાથી બધી પ્રકારે સર્વ પ્રકારે વિરમે છે. એટલે કે દ્રષ્ટિ અપેક્ષા એ વિરમી ગયો છે. હજી અસ્તિત્વ તો એને બાકી છે. દ્રષ્ટિ અપેક્ષા એ વિરમી ગયો છે.
બધી રીતે વિરમી જ ગયો છે દ્રષ્ટિ અપેક્ષા. નાયકને ગ્રહણ કર્યો તે કર્યો. હવે વિભાવની દિશા, એની દ્રષ્ટિ આખી સ્વભાવની દિશા તરફ, એની પરિણતિ આખી સ્વભાવની દિશા તરફ ચાલી ગઈ છે. અસ્થિરતા અલ્પ છે એને ગૌણ કરી દીધી છે, એને નિજરા છે, બધી રીતે નિર્લેપ થઈ ગઈ. અલ્પ લેપ લાગે એ ગૌણ છે, એને છૂટી જવાનું છે. એનું મૂળ જેમ ઝાડનું કપાઈ જાય પછી ઝાડ પાંગરવાનું નથી, એમ એને મૂળમાંથી એવું નાયકની દશા કોઈ જુદી પ્રગટ થઈ ગઈ. બધી રીતે કામકાજ ચક્રવર્તીના રાજમાં બેઠો હોય તો એ ખાતા પીતા સૂતા સ્વપ્ન બધી રીતે નિર્લેપ છે. એ ખાતા એ નિર્લેપ, ચાલતા નિર્લેપ, લડાઈમાં નિર્લેપ, બધી રીતે નિર્લેપ જ રહેતો હોય છે. ક્ષણે ક્ષણે એની નિર્લેપની દશા જ વધતી હોય છે. અંદરથી ન્યારો ને ન્યારો લે છે, એક જ તો થતો નથી. ન્યારી દશા પ્રગટ થઈ, અંતરમાંથી સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ, એની દશા આખી જુદી થઈ ગઈ છે, માટે એને લેપ લાગતો નથી. એના ઉપર પછીના કળશમાં એમ જ કહે છે કે તું સમ્યક દ્રષ્ટિ લેપ લાગતો નથી, એટલે એમ કોઈ કલ્પિત કે હું સમ્યક દ્રષ્ટિ છું, મને લેપ નથી લાગતો એમ માનીને જો કરે તો એને એ લેપ તો બંધાય છે. પછીના કળશમાં આવે છે. અહીં તો એમ જ કહે છે કે સમ્યક દ્રષ્ટિને લેપ લાગતો નથી. એની ત્યાગ વૈરાગની શક્તિ સામાન્યપણે પેલા એનો ત્યાગ થાય, વિશેષ એટલે કઈ આમ ઘણી ઘણીને ત્યાગ નથી કરતો, બધો વિભાવનો ત્યાગ એને એક સાથે જ થઈ જાય છે. એવી એની અંતરની દશા, જે વિભાવમાં પછી આ વિભાવ નારીઓને સર્વસ્વ ત્યાગી, આ એક અપેક્ષા એને બધી નાયકની મૂળ તળમાંથી સર્વસ્વ ત્યાગી થઈ ગયો, પણ હજી અસ્થિરતા છે, એને મુનિની દશા નથી. એટલે અસ્થિરતાનો લેપ છે એ પછી અંતરમાં લીનતા વધારતો વધારતો સ્વાનુભૂતિની દશા વધતા વધતા પછી મુનિ દશા જયારે આવે છે ત્યારે બધું એને છૂટીને અંતરની સાધના કરવા જંગલમાં જાય છે. એની દશા કોઈ અદભુત થાય છે પછી. પણ આ ગ્રસ્તાશ્રમમાં પણ એની દશા નાયકની ધારા કોઈ જુદી જ વર્તતી હોય છે. સુદ્રષ્ટિ એ રીતે નાયક સ્વભાવ જાણતો હોય, પોતે પોતાને નાયક જાણે છે. પૂતગલ કર્મરૂપ રાગનો જ વિપાક રૂપ છે ઉદય. આ મારો સ્વભાવ નથી, હું એક નાયક ભાવ છું. હું નાયક સદાને માટે નાયક. શક્તિ અપેક્ષા એક નાયક હતો પણ પ્રગટ નાયક થઈ જાય છે. એ નાયકની અને જીવનની દશા જગતથી જુદું થઈ જાય છે. એ કળશમાં કે એની નિજરા થાય છે, બંધ થતો નથી એની દશા. એ આવી રીતે દશા સાધીને ચક્રવર્તીઓને બધા એ મોક્ષની મુક્તિનો માર્ગ પ્રગટ થયો. એ લાઈન મુક્તિની થઈ ગઈ. એવી અંતરની દશા ભરત ચક્રવર્તી એક અરીસા બોલમાં ઉભા, એને એક નિમિત્ત માત્ર ધોળા વાળનું બન્યું પણ એમાંથી એને એવો વિરાગ શ્રેણી માંડી દીધી અંતરમાં, કેવળ જ્ઞાનની દશા પ્રગટ થઈ ગઈ. એ અંતરમાં એવા ન્યારા હોય તો થઈ જાય ને એવી દશા. કર્યા બધું કર્યું પણ કોઈ મુક્તિની દશા એમાં બહારથી નિયમ સંયમ સંયમ લીધો, ત્યાગ વિરાગ લીધો, કોની ત્યાગ વિરાગ થાગ લીધો, વનવાસ રહ્યો, વનવાસમાં રહ્યો, વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો, મુખથી મૌન ધારણ કર્યું, કોઈની સાથે બોલે નહીં, મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્માસન લગાવી દીધું, દ્રઢ આસન પદ્મ લગાવી દીધું. જપ ભેદ જપે તપ ત્યો તપે. ભેદ બધા ભેદ જપો, જાપ જપો, તપ તપો, જપ ભેદ જપે તપ ત્યો તપે. પુરસે ઉદાસી નહીં સપે, ઉદાસીન થઈ ગયું બધાથી. સાધન વાર અનંત કયો તદપી કછો હાથ હજુ ન પડે. એવા સાધનો અનંત વાર કર્યા પણ હજી કાંઈ હાથમાં આવ્યું નહીં. આ બધું કરી છૂટ્યું પણ કાંઈ હાથમાં ન હોય. अब क्यों न विचारत हे मनसे कछु और रहा उन साधन. એના સાધનમાં કંઈક જુદું જ રહેલું છે. એ વિચાર આ બધું કર્યું તો શું રહી ગયું?
બિન સદગુરુ કોઈ ન ભેદ લહે મુખ આગળ હે કહો. સદગુરુ વગર એ કોઈ ભેદ જાણી શકતું નથી. તારી આગળ જ છે, પણ તું બહાર દોડ્યા કરસ, બહાર ક્યાંય નથી. દોડત દોડત દોડ્યો જેથી મનની રે દોડ. જે દોડ્યો તારા મનની દોડથી તું બહારને બહાર દોડ્યો, જેથી મનની રે દોડ, પણ કાંઈ હાથમાં ન આવ્યો. અંતરમાં એક નાયકની દશા પ્રગટ થાય, નાયકને ઓળખી ન્યારો થઈ જાય તો એ આખી મુક્તિની દશા પ્રગટ થાય. એના બદલે આ બહારથી આટલું ક્રિયાકાંડ કરી શકે. કષ્ટ કર્યા કેટલા, તપ તપ્યું, ઉપવાસ કર્યા, માંસ ખમણ કર્યા, પણ તોય કાંઈ પ્રગટ થયું નહીં અંતરમાંથી. તો એમને એમ રહ્યું હતું. 9 ગ્રીવક સુધી જઈને પાછું એની દશા ઉભી રહી. અંતરમાંથી જે શાંતિ આવી જોઈએ, અંતરમાંથી જે આનંદ આવવો જોઈએ, એ કઈ થયું નહીં. કરવાનું અંતરમાં કંઈક રહી જાય છે કે આ ત્યાગ વૈરાગની શક્તિ અંતરમાં પ્રગટે છે. આ ત્યાગ ને વૈરાગ બહારથી ઘણું લીધું, આ ત્યાગ કર્યા ને વૈરાગ કર્યા, પણ આ અંતરમાં ત્યાગ વૈરાગની શક્તિ કોઈ અજમની અચિત્ય રહી જાય છે. આશ્ચર્ય લાગે કે આ બહારથી આ બધું કરે છે ને અંતરમાં ન્યારો એને લેપ લાગતો નથી. તમે કહો છો અને અલમ મોની થાય, બધું છોડીને બેઠો, બહારથી નિર્લેપી દેખાય, તો જ તમે એને તો બંધ વાળો કહો છો, એને એ તો લેપમાં બેઠો એમ કહો છો. આ તે કઈ જાતનું માતાજીની અમૃતવાણી. स्वर्णपुरी